જન્મદિન સાંઈ બોધ 15 ફેબ્રુઆરી વિખ્યાત ત્રંબક ડેંગળે ધારણા પાસે હતી નીમગાંવ જાગીરદારી. એવામાં બાબા સાહેબ ડેંગરે પર બાબાનો પ્રેમ હતો ભારી. નીમગાંવ ગાંવની જામીરદારી ત્યાંના વિખ્યાત ત્રંબક ડેંગળે કુટુંબ પાસે હતી અને તેમાંથી બાબા સાહેબ ડેંગરે પણ બાબાનો ઘણો પ્રેમ હતો. બાબા જ્યારે નીમગાંવ જતા ત્યારે તેમના ઘરે જરૂર જતા અને દિવસભર પ્રેમપૂર્વક તેમની સાથે વાતો કરતા. બાબા સાહેબ ડેંગળેને નાના સાહેબ નામનો એક નાનો ભાઈ હતો. તેમને સંતાન ન હોવાથી તે મનની અત્યંત દુઃખી હતો. પહેલી પત્નીને સંતાન પ્રાપ્તિ ન થતાં તેમણે બીજા લગ્ન કર્યા હતા. છતાં પણ ઋણાનું બંધન ચૂકતા નહીં. દેવની ગતિ અગાધ છે. બાબા સાહેબે તેમને સાંઈના દર્શન કરવા મોકલ્યા અને તેને સાંઈના આશીર્વાદ સાથે પુત્ર પ્રાપ્ત થઈ ગઈ. તે પછી સાંઈના દર્શનાર્થે લોકોની સંખ્યા વધવા લાગી અને સાંઈના મહિમા વધતો ગયો. આ વખત અહમદનગર સુધી પ્રસરી. ત્યાંના સરકારી દરબારના નાના સાહેબની સારી પહોંચ હતી. ત્યાંની જિલ્લા કચેરીમાં ચિદમ્બર કેશવ નામના સેક્રેટરી હતા. તેમને નાના સાહેબે એક પત્ર પાઠવી પોતાના શ્રેષ્ઠ મિત્ર અને કુટુંબ કબીલા સાથે સાંઈ સમર્થના દર્શનાર્થે આવવા જણાવ્યું. તેવામાં એક પછી એક એવા અનેક લોકો શ્રી સાંઈના દર્શનાર્થે શિરડી આવવા લાગ્યા. બાબાના દુનિયાવી એવો ભક્ત પરિવાર પણ વધતો ગયો. દિવસ દરમિયાન બાબા ભક્ત મંડળીથી ઘેરાયેલા રહેતા. સૂર્યાસ્ત પછી હંમેશા તેઓ એક તૂટેલી મસ્જિદમાં રહેતા. તેમની પાસે હંમેશા ચીલમ, તમાકુ અને એક ટમ્બલર જેવી એક સટકો રાખતા. ધૂત વસ્ત્ર એટલે કે ધોયેલું સ્વચ્છ વસ્ત્ર માથા પરથી લઈ ડાબા કાન પાછળ જટાની માફક ગોળ વીંટાળીને પહેરતા. 8 દિવસ તેઓ સ્નાન પણ નહીં કરતા. પગમાં જોડા કે ચપ્પલ પણ નહીં પહેરતા. સંત તુકારામ મહારાજ કહી ગયા કે નાહી મન નિર્મળ તર કાય કરીલ સાબળ. લૌકિકાર્થે સ્નાન તો દેહનું છે. જેનું મન નિર્મળ નથી તેને સાબુ લગાડવાથી પણ શું થવાનું છે? શ્રી બાબાનો દેહ એટલે પૂર્ણ બ્રહ્મ ચૈતન્ય. આત્મરંગમાં રમણ શ્રી બાબાનો દેહ સદૈવ બ્રહ્મ ચૈતન્યથી ઉભરાતો રહેતો. બાબા હંમેશા ખુલ્લા પગે ફરતા, છતાંય તેમના તળિયાની સુકોમળતા અલૌકિક હતી. તે સાંઈ ચરણોની સાક્ષી હતી. બેસવા ગુણપાટનું આસન હતું. તકિયો કદી ખબર ન હતો. કંતાનનું આસન એ જ તેમની પ્રિય બેઠક હતી. કમરના ભાગે લંગોટ પહેરતા અને સાથે નિત્ય પ્રજ્વલિત નાથ સંપાદનીય નિશાની એવી ધૂણી. ફિક્ર ના ફાકા કરે તે જ ફકીર. ઓમ સાંઈરામ.